નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપણે શીખી રહ્યા છીએ ગ્રામરનો મેગા ટોપિક એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. આની પહેલાના વિડીયોમાં કેટલા પ્રકારના વાક્યો હોય છે અને એની ઓળખ કઈ રીતે થાય છે એ આપણે જોઈ લીધું અને આજે હવે આપણે થોડું આગળ વધીએ અને થોડું આગળ શીખીએ. પણ એની પહેલા શોર્ટમાં ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ ગુજરાતીમાં કે આપણે કેટલા પ્રકારના વાક્યો જોયા હતા. તો કે આપણે કુલ 5 પ્રકારના વાક્યો જોયા હતા. કયા કયા? તો કે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને છેલ્લે શુભેચ્છા દર્શક વાક્ય. આપણે આની આછી પતરી ઓળખ પણ મેળવી લીધી હતી. આની ઓળખ આપણે વિસ્તૃત રીતે જ્યારે આ બધા વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ શીખીશું ત્યારે લઈશું. પણ ફરી એકવાર શોર્ટમાં સમજી લઈએ કે વિધાન વાક્ય છે કેમ ખબર પડે. તો કે પ્રથમ શું હોય? કર્તા હોય. અને પ્રથમ કરતા હોય એવા બે પ્રકારના વાક્યો એટલે કે હકાર અને નકાર રચના. બધા જ કાળની બધા જ પ્રકારના વાક્યોની હકાર અને નકાર રચના એ વિધાન રચના છે, કારણ કે એમાં પ્રથમ કરતા હોય છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય એટલે આપણને ખબર છે કે એની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન હોય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે, WH વાળા પ્રશ્નાર્થ અને WH વિનાના પ્રશ્નાર્થ. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય. એમાં શું હોય છે? તો કે પ્રથમ ક્રિયાપદ હોય છે. ઓપન યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, ક્લેપ યોર હેન્ડ્સ, શટ ધ ડોર. એમાં બધામાં શટ, ક્લોઝ, ઓપન આ બધા જ ક્રિયાપદ છે અને એ આજ્ઞા દર્શાવે છે એટલા માટે આજ્ઞાર્થ વાક્ય છે. ત્યાર પછી ઉદ્ગાર વાક્ય. તો એમાં ઉદ્ગાર ચિહ્ન હોય છે. વોટ એ ગ્રેટ આઈડિયા. આવા જે શબ્દો હોય છે એમાં ઉદ્ગાર ચિહ્ન જોવા મળે છે એટલે એ ઉદ્ગાર વાક્ય છે. અને છેલ્લે શુભેચ્છા દર્શક વાક્ય. તો કે જે વાક્યની અંદર શુભેચ્છા દર્શાવતા શબ્દો હોય એ વાક્યોને કહેવાય શુભેચ્છા દર્શક વાક્યો. જેમ કે ગુડ મોર્નિંગ, હેપી બર્થડે, હેપી જન્માષ્ટમી, મે ગોડ બ્લેસ યુ. આવા બધા શબ્દો છે એ શુભેચ્છા દર્શાવે છે એટલા માટે શુભેચ્છા દર્શક વાક્યો છે. તો આ 5 પ્રકારના વાક્યો અત્યારે આપણે ટૂંકમાં જોયા. હવે જ્યારે દરેક વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરશું ત્યારે દરેકની આપણે વિસ્તૃત સમજ લેશું. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજીએ એ પહેલા એના જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ એના માટેના જે 6 સ્ટેપ્સ છે કે કેવી રીતે ફેરફાર કરતો જવાનો ક્રમ અનુસાર એ સ્ટેપ્સને આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. એ પહેલા હું એક વાક્ય અહીંયા લખું છું કે મેઘા said to Nikhil, I am a teacher. જો હવે આ વાક્યની અંદર જુઓ કે મેઘા અને નિખિલ આ બંને વચ્ચે ડાયરેક્ટ સંવાદ થાય છે. એમાં મેઘા નિખિલને એવું કહે છે કે આઈ એમ એ ટીચર એટલે કે હું શિક્ષક છું. હવે એ વાતને આપણે ત્રીજા વ્યક્તિ તરીકેને ઇનડાયરેક્ટમાં ફેરવવાની છે. તો એના કોઈક સ્ટેપ છે, એના કેટલાક સ્ટેપ છે એ સ્ટેપ આપણે જોઈએ. પણ એ પહેલા અમુક શબ્દોને સમજી લઈએ. તો મેઘા સેડ ટુ નિખિલ આ જે છે ને એને આપણે કહેશું રિપોર્ટેડ સ્પીચ. શું કહેશું એને આપણે? રિપોર્ટેડ સ્પીચ. અને ટૂંકમાં આપણે કહેશું RS. અને મેઘા જે વાક્ય નિખિલને કહે છે એ વાક્ય ઇનોટેડ કોમામાં જે વાક્ય આપેલું છે એને આપણે કહેશું ડાયરેક્ટ સ્પીચ અથવા તો ટૂંકમાં કહેશું DS. હવે આ RS અને DS ને જોડી અને આપણે ત્રીજા વ્યક્તિ તરીકે એને ઇનડાયરેક્ટમાં ફેરવી નાખવાનું છે. તો એને જ્યારે ફેરવીએ ત્યારે કેટલા પ્રકારના ફેરફાર થાય એ આપણે જોવાના છે. હવે આ વાક્યની અંદર મેઘા છે ને એ સ્પીકર છે. સ્પીકર એટલે કે બોલનાર છે. મેઘા છે એ બોલનાર છે. ત્યાર પછી નિખિલ છે એ લિસનર છે. શું છે? લિસનર એટલે કે સાંભળનાર છે. બોલનાર છે અને નિખિલ સાંભળનાર છે. જ્યારે સેડ ટુ એ છે રિપોર્ટિંગ વર્બ એટલે એને આપણે ટૂંકમાં કહેશું RV. આ મિત્રો તમારે બરાબર યાદ રાખવાનું છે કે આને આપણે શું કહેશું. આને આપણે શું કહેશું? RV, રિપોર્ટિંગ વર્બ એટલે કે RV. બરાબર સમજી લેજો. આ જે વાક્યમાં બોલનાર અને સાંભળનાર છે આખે આખું રિપોર્ટેડ સ્પીચ છે. જ્યારે બોલનાર જે વાક્ય બોલે છે એ ડાયરેક્ટ સ્પીચ છે. મેઘા છે સ્પીકર એટલે કે બોલનાર છે. નિખિલ છે લિસનર એટલે કે સાંભળનાર છે. અને વચ્ચે સેડ ટુ અથવા તો ડાયલોગની અંદર જ્યારે ડાયલોગનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય એની અંદર જે બે ટપકા હોય છે ને એ રિપોર્ટિંગ વર્બ હોય છે. અને આ RV ને આપણે અહીંયા જે વાક્ય એ જે પ્રકારનું વાક્ય બોલે છે, વિધાન બોલે છે કે પ્રશ્નાર્થ બોલે છે કે ઉદ્ગાર બોલે છે
એ વાક્ય પ્રમાણે અહીંયા આરવીમાં આપણે ફેરફાર કરવાના છે. તો હવે એ ફેરફારને આપણે ક્રમશઃ લેતા જઈએ એટલા માટે જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. હવે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ને ત્યારે આપણે જોયું કે આ છે આરવી છે. શું છે તો કે રિપોર્ટિંગ વર્બ છે. એટલે પહેલો ફેરફાર મિત્રો આરવીમાં થશે. શેમાં ફેરફાર થશે? આરવીમાં ફેરફાર થશે. અત્યારે આપણે આ વાક્યનું નહીં કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અત્યારે ખાલી સમજી લઈએ, પછી એક એક્ઝામ્પલ દ્વારા બધા સ્ટેપ્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે તમને ખબર પડી કે આરવી છે એટલે પહેલો ફેરફાર આરવીમાં ફેરફાર. આરવીમાં ફેરફાર કઈ રીતે થાય તો કે આ બોલનાર જે પ્રકારનું વાક્ય બોલે છે એ પ્રમાણે આરવીમાં ફેરફાર થાય. જો એ વિધાન બોલતો હોય તો આરવી ટોલ્ડ આવે, પ્રશ્નાર્થ બોલતો હોય તો આસ્ક્ડ આવે. આ રીતે વાક્ય પ્રમાણે આરવીમાં ફેરફાર થાય. એટલે પહેલો ફેરફાર આરવીમાં ફેરફાર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી બીજો ફેરફાર શું તો કે સંયોજક મૂકવું. હવે આપણને ખબર છે આ આરએસ છે અને આ ડીએસ છે, તો બંનેને જોડી અને જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ને ત્યારે આ બંને વચ્ચે એક સંયોજક મૂકવું પડે. એ સંયોજક પણ મિત્રો આ વાક્યના આધારે મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જો વાક્ય વિધાન હોય તો સંયોજક ધેટ મૂકવાનું, જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો એ પ્રમાણે ઇફ, વેધર અથવા તો જે તે WH વર્ડ મૂકવાનો. એ આપણે જ્યારે એક્ઝામ્પલ લેશું ત્યારે સમજશું, પણ અત્યારે ખાલી એટલું સમજી લઈએ કે પહેલો ફેરફાર આરવીમાં ફેરફાર, બીજું સંયોજક મૂકવું, પછી ત્રીજું તો કે કર્તા અથવા સર્વનામમાં ફેરફાર. કર્તા અથવા સર્વનામમાં ફેરફાર. બધાના ટેબલ અત્યારે લખી લઈએ અને નોટ કરી લઈએ, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ્સ બધા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને સરળતાથી યાદ રહી જાય. હવે કર્તા અથવા સર્વનામમાં ફેરફાર, આરવીમાં ફેરફાર કરી લીધો, ત્યાર પછી બંને વાક્ય વચ્ચે સંયોજક મૂક્યું, પછી ડાયરેક્ટ આવે કર્તા. એ કર્તા અથવા સર્વનામમાં કઈ રીતે ફેરફાર કરવાના તો આપણને ખબર છે આઈ, વી, યુ, હી, સી, ઇટ. થર્ડ પર્સન સિંગ્યુલર અને થર્ડ પર્સન પ્લુરલ છે ધે. તો આપણને ખબર છે આઈ, વી કેટલામો પુરુષ છે? પહેલો. યુ કેટલામો પુરુષ છે? બીજો. હી, સી, ઇટ, ધે અથવા તો કોઈ પણ નેમ હોય વ્યક્તિનું, ગર્લનું હોય કે બોયનું, કોઈ પણ નેમ હોય તો એ છે ત્રીજો પુરુષ. તો મિત્રો હવે બરાબર સમજો કે જો અહીંયા પહેલો પુરુષ આપેલો હોય એટલે કે આઈ કે વી આપેલું હોય તો એનો ફેરફાર બોલનારના આધારે કરવો. કોના આધારે કરવાનો છે? બોલનારના આધારે. પણ હજી યાદ રાખજો કે ત્યાં બોલનારનું તમારે સર્વનામ મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આઈ છે એટલે પહેલો પુરુષ છે તો અહીંયા મેઘાના આધારે બોલનાર કોણ છે તો કે મેઘા, તો તમારે મેઘાનું સર્વનામ એટલે સી મૂકવું પડશે. એટલે અહીંયા જો અહીંયા આઈવી કર્તા તરીકે પહેલો પુરુષ હોય તો બોલનારનું સર્વનામ. ત્યાર પછી બીજો પુરુષ હોય તો એનો ફેરફાર કોના આધારે થાય તો કે સાંભળનારના આધારે, એટલે કે સાંભળનારનું સર્વનામ મૂકવાનું. જ્યારે હી, સી, ઇટ, ધે કે કોઈ પણ નેમ આપેલું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, એટલે કે નો ચેન્જ. અહીંયા હી હોય તો હીનું ઈ જ રહેવા દેવાનું, કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો કોઈ પણ વ્યક્તિનું નામ જ રહેવા દેવાનું. એટલે આટલી ખબર આપણને પડી ગઈ. ત્રણ ફેરફાર ફરી એકવાર રિપીટ. પહેલો આરવીમાં ફેરફાર, બીજું સંયોજક મૂકવું, ત્રીજું કર્તા અથવા સર્વનામમાં ફેરફાર, એ આપણે જોઈ લીધો. હવે ચોથો ફેરફાર આપણે જોઈએ અને કોઠા સહિત એને નોટ કરતા જઈએ એટલે આપણને સમજવું છે એ ઈઝી રહે. હવે ચોથો ફેરફાર છે ક્રિયાપદ અથવા સહાયક ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદ અથવા સહાયક ક્રિયાપદમાં ફેરફાર. હવે એનું એક ટેબલ છે. જો મિત્રો કર્તા પછી અહીંયા કા કોઈ ક્રિયાપદ, જો સાદો વર્તમાન કાળ હશે તો અહીંયા V1 કે V5 હશે, એટલે ટૂંકમાં કર્તા પછી હંમેશા અહીંયા ક્રિયાપદ જ હશે. એ પછી સહાયક ક્રિયાપદ સાથે હોય કે પછી ખાલી ક્રિયાપદ હોય પણ હશે ક્રિયાપદ, તો એ ક્રિયાપદમાં પણ ફેરફાર કરવો પડશે. તો એ કઈ રીતે કરવાનો એનો આપણે કોઠો જોઈએ. તો ડીએસ અને આઈડીએસ. તો આ ડીએસ આપેલું છે એને જ્યારે આઈડીએસ માં ફેરીએ ત્યારે કઈ રીતે કરવાનું તો કે ભાઈ જો સબ્જેક્ટ પ્લસ V1 કે V5 હોય તો જ્યારે એનો ઇનડાયરેક્ટ કરીએ ત્યારે સબ્જેક્ટ પ્લસ V2 કરવાનું છે. હવે તમને પ્રશ્ન થશે કે સબ્જેક્ટ લખવાની શું જરૂર છે V1 કે V5? એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય તો ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવાનું, પણ આગળ કરતા હોવો જોઈએ કારણ કે V1 તો છે મોડલ ઓક્ઝિલરી સાથે પણ હોઈ શકે ને.
અથવા તો ટુ પછી પણ હોઈ શકે. તો એવા વાક્યોમાં તમારે ત્યાં V1 કે V1 હોય તો V2 નથી કરવાનું, પણ કરતા પછી V1 કે V5 હોય ને તો જ તમારે V2 કરવાનું છે. ત્યાર પછી જો ડાયરેક્ટ સ્પીચમાં સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે કરતા પછી તરત જ ભૂતકાળનું રૂપ હોય તો તમારે ત્યાં કરતા પછી હેડ પ્લસ V3 મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ પ્લેડ હોય સબ્જેક્ટ પછી તો તમારે ત્યાં શું મૂકી દેવાનું છે તો કે હેડ પ્લેડ મૂકી દેવાનું છે. ત્યાર પછી સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 હોય તો તમારે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ નું ડીડ કરી નાખવાનું છે અને ડીડ નોટ V1. હવે ઘણાને પ્રશ્ન થશે કે આના કરતા તો ડાયરેક્ટ ડુ ડઝ નું ડીડ એમ કરી નાખીએ તો, પણ નહીં. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે ડુ ડઝ આપેલું હોય તો એનું ડીડ નથી કરતા, આ માત્ર નકારમાં જ લાગુ પડશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ નોટ હોય ને તો જ ડીડ નોટ કરવાનું. પ્રશ્નાર્થમાં ડુ ડઝ હોય તો એનું ડીડ થતું નથી. એ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવશે ત્યારે આપણે જોશું. ત્યાર પછી સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ V1 આપેલું હોય તો ત્યાં તમારે સબ્જેક્ટ પછી ડીડ ની જગ્યાએ હેડ કરી નાખવાનું છે નોટ, અને અહીંયા ડીડ સાથે V1 આપેલું છે પણ આપણે અહીંયા હેડ સાથે શું કરી નાખવાનું છે V3. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે he did not play. અહીંયા પ્લે થશે. શું કામ? તો કે ડીડ આપેલું છે એટલે માટે મૂળ રૂપ આવશે. તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ને ત્યારે he had not played થઈ જશે. શું થઈ જશે? પ્લેડ થઈ જશે. અહીંયા હીનું મેં હી રાખ્યું કારણ કે થર્ડ પર્સન છે, ત્રીજા પુરુષમાં કોઈ ચેન્જીસ થતું નથી. એટલે કે ડીડ નોટ પ્લે હતો એનું મેં શું કરી નાખ્યું તો કે હેડ નોટ પ્લેડ કરી નાખ્યું. તો આ રીતે છે ચેન્જીસ થતા હોય છે. ત્યાર પછી વિલ સેલ હોય તો એનું થશે વુડ. જોજો, વિલ હોય તો વુડ, તો ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે સેલ હોય તો શુડ. નહીં, વિલ અને સેલ બંને હોય ને ત્યારે વુડ જ. સેલ હોય તો પણ વુડ મૂકવાનું છે અને વિલ હોય તો પણ વુડ મૂકવાનું છે. એટલે આવી ભૂલ કરવાની નથી. હજી આમાં ચેન્જીસ છે એ આપણે જોઈએ. ત્યાર પછી એમ ઇઝ આર. એમ ઇઝ આર નું શું કરવાનું છે આપણે તો કે વોઝ વેર કરવાનું છે. શું કરવાનું છે? વોઝ વેર. જે તે સબ્જેક્ટ પ્રમાણે વોઝ અથવા વેર જે આવે એ આપણે મૂકવાનું છે. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેર હોય તો આપણે શું કરવાનું છે તો કે ત્યાં તમારે હેડ બીન કરી નાખવાનું છે. જોજો બરાબર કોઠો નોટ કરતા જજો જેથી કરીને ખ્યાલ આવે. વોઝ વેર હોય તમારે ત્યાં શું કરી નાખવાનું છે તો કે હેડ બીન કરી નાખવાનું છે. ત્યાર પછી કેન. કેન નું શું થશે તો કે કુડ. ત્યાર પછી મે, તો મે નું શું થશે તો કે માઇટ. ત્યાર પછી હેવ હેઝ. હેવ હેઝ નું શું થશે તો કે હેડ. તો આ રીતના ફેરફાર છે. તમને ડાયરેક્ટમાં આટલા શબ્દો જોવા મળે તો તમારે ઇનડાયરેક્ટમાં આ રીતે ફેરવવાના છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ડાયરેક્ટમાં મે છે તો એનું માઇટ કર્યું, પણ માઇટ હોય તો એનું મે નથી કરવાનું. કદાચ ડાયરેક્ટ સ્પીચમાં પણ તમને આ શબ્દો જોવા મળી જાય, કુડ છે, માઇટ છે, તો તમારે એ શબ્દોને એમનેમ રહેવા દેવાના છે. માત્ર આટલા શબ્દો આપેલા હોય ત્યારે જ આ રીતે ચેન્જીસ કરવાનું છે. એટલે એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે ચોથો આપણે ફેરફાર જોયો ક્રિયાપદ અથવા સહાયક ક્રિયાપદમાં ફેરફાર આપણે અહીંયા જોયું તો એમ ઇઝ આર ના બદલે વોઝ વેર, એ આપણે એક્ઝામ્પલ હમણાં જોશું. પણ આ ચાર ફેરફાર જોયા. હવે પાંચમો ફેરફાર. પાંચમો ફેરફાર તો કે ભાઈ ક્યારેક એવું બને છે કે વાક્યની અંદર અન્ય શબ્દ પણ આપેલો હોય. કર્તા, ક્રિયાપદ, કર્મ એ તો આપેલું જ હશે. કર્મમાં કોઈ ચેન્જીસ નહીં થાય, પણ અન્ય શબ્દ અથવા તો આપણે કોઈ પણ કાળના સમય સૂચક અમુક જે શબ્દો છે કે જેમાં ફેરફાર થાય છે એ શબ્દોને આપણે જોવાના છે. એટલે પાંચમો ફેરફાર થશે અન્ય શબ્દ અથવા તો સમય સૂચક શબ્દમાં ફેરફાર. એ ફેરફારો આપણે જોઈએ. આટલા ફેરફારો મિત્રો યાદ રાખી લેશો એટલે આઈ એમ 100% શ્યોર કે તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે જરા પણ અઘરું નહીં લાગે. હવે આપણે જોઈએ અન્ય શબ્દમાં ફેરફાર. તો જો ડીએસ માં ધીસ હોય તો તમારે આઈડીએસ કરતી વખતે શું મૂકી દેવાનું છે? ધેટ. ત્યાર પછી જો ધીઝ હોય તો તમારે શું મૂકી દેવાનું છે? ધોઝ. પછી હિયર. હિયર નું શું થશે? ધેર. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આ ધેર લખવાનું છે. જોજો બરાબર, કારણ કે આનું હોમોફોન્સ ધેર. આ ધેર પણ આપણે ભૂલી ચૂકે મૂકવાનું નથી, કારણ કે આ ધેર છે ધેયનું સંબંધક સર્વનામ છે. એનો મતલબ થાય તેઓનું. એટલે એ ભૂલ નહીં કરતા. આ ધેર મૂકવાનું છે. હિયર હોય ત્યારે THERE મૂકવાનું છે. આવી રીતે આપણે ઘણી વખત હોમોફોન્સના પ્રોબ્લેમ્સના કારણે આપણને ઘણી વખત મિસ્ટેક થઈ જાય છે, એટલા માટે આપણે સ્પેલિંગમાં મિસ્ટેક કરી નાખીએ છીએ. એવું નહીં કરતા. આ ધેર અને આ ધેર બરાબર સમજી લેજો. ત્યાર પછી કમ નું શું કરવાનું છે તો કે ગો.
ત્યાર પછી નાવ અથવા તો જસ્ટ નાવ, તો એનું શું કરવાનું છે તો કે ધેન કરવાનું છે. ત્યાર પછી ધઝનું શું કરવાનું છે તો કે શો કરવાનું છે. હજી આમાં ચેન્જીસ છે આપણે જોઈએ. આ બરાબર ધ્યાનમાં રાખી લેજો. ધીસ નું ધેટ, ધીસ હોય તો ધોઝ, હિયર હોય તો ધેર, કમ નું ગો, નાવ અથવા જસ્ટ નાવ હોય તો ધેન અને ધઝ નું શો. હવે ત્યાર પછી જોઈએ, હજુ આમાં જ છે ફેરફાર. ત્યાર પછી ટુડે હોય તો તમારે શું કરવાનું છે ધેટ ડે. ડાયરેક્ટ સ્પીચમાં તમને ટુડે જોવા મળે તો તમારે એનું ધેટ ડે કરવાનું છે. સેમ એ જ રીતે ટુ નાઇટ હોય તો શું કરવાનું છે ધેટ નાઇટ કરવાનું છે. ત્યાર પછી યસ્ટરડે, તો યસ્ટરડે નું શું થશે તો કે ધ પ્રીવિયસ ડે. શું થશે ધ પ્રીવિયસ ડે, અથવા તો પ્રીવિયસ ડે નો સ્પેલિંગ બરાબર જોજો, પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર, ધ ડે બિફોર. ત્યાર પછી લાસ્ટ ડે, એનું પણ શું થશે તો કે ધ પ્રીવિયસ ડે, એનું પણ ધ પ્રીવિયસ ડે. એ જ રીતે લાસ્ટ પ્લસ ટાઈમ, તો એનું શું થશે તો કે ધ પ્રીવિયસ પ્લસ ટાઈમ. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ, લાસ્ટ સન્ડે હોય તો ધ પ્રીવિયસ સન્ડે. આ રીતે હજી એમાં 2-3 ચેન્જીસ છે, જોઈ લઈએ. ત્યાર પછી છે ટુમોરો. ટુમોરો નું શું થશે, ડાયરેક્ટ સ્પીચમાં ટુમોરો હોય તો શું કરવાનું છે તો કે નેક્સ્ટ ડે કરવાનું છે. હવે જોજો બરાબર, હવે ડાયરેક્ટ સ્પીચમાં નેક્સ્ટ ડે હોય ને તો એનું ટુમોરો નથી કરવાનું, એનું આપણે કરવાનું છે ધ ફોલોઈંગ ડે. શું મૂકવાનું છે ધ ફોલોઈંગ ડે. આ સ્પેલિંગ થોડા હાર્ડ છે પણ એ સ્પેલિંગ તમારે બરાબર છે યાદ રાખવા પડશે, નહીં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છે સ્પેલિંગ મિસ્ટેક હશે તો કદાચ ખોટું પડી શકે અથવા તો માર્ક્સ તમારા કટ થઈ શકે. એટલા માટે તમારે શું કરવાનું છે તો કે સ્પેલિંગ બરાબર મનમાં યાદ રાખી લેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ પ્લસ ટાઈમ, તો ધ ફોલોઈંગ પ્લસ ટાઈમ, એટલે કે નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક, નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર. આ રીતે. એટલે પાંચમો ફેરફાર અન્ય શબ્દ અથવા સમય સૂચક શબ્દમાં ફેરફાર. ત્યાર પછી છઠ્ઠો ફેરફાર એ આપણે જોઈએ. તો છઠ્ઠો ફેરફાર શું તો કે વાક્યની અંદર આપણને ખબર છે કે ભાઈ કર્મ વિભક્તિ અથવા સંબંધક સર્વનામ પણ હોઈ શકે, તો એમાં પણ ફેરફાર છે. એ ફેરફાર આપણે જોઈ લઈએ. સંબંધક સર્વનામમાં ફેરફાર, એ ફેરફારને આપણે જોઈ લઈએ. એક વખત સમજવામાં થોડું આપણને અઘરું પડશે પણ આ યાદ રહી જશે. પછી બાકીના જે વાક્યોના જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું છે એકદમ ઈઝી થઈ જશે. હવે આપણે જોઈએ તો કર્તામાં ફેરફાર આપણે જોઈ લીધો છે. ત્યાર પછી કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ. હવે આપણને ખબર છે કર્તા આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. તો એની આઈ ની કર્મ વિભક્તિ શું થાય તો કે મી. આવા વાક્યોની અંદર આવા શબ્દ પણ આપેલા હોય તો એનો ફેરફાર કઈ રીતે કરવો એ હમણાં તમને કોઠો લખાવીને સમજાવું છું. ત્યાર પછી માય, નજીકના સંબંધક સર્વનામમાં માઇન અને માય સેલ્ફ. ત્યાર પછી વી નું અસ, સંબંધક સર્વનામ અવર, અવર્સ અને અવર સેલ્વ્સ થશે. અહીંયા જોજો સેલ્વ્સ, અહીંયા સેલ્ફ હતું સેલ્વ્સ થઈ જશે. ત્યાર પછી યુ, યોર, યોર્સ અને યોર સેલ્વ્સ. ત્યાર પછી હી, હિમ, હિઝ, હિઝ નું હિઝ જ રહેશે અહીંયા અને હિમ સેલ્ફ. ઘણી વખત આવા સેલ્ફ વાળા શબ્દો જોવા મળે તો કઈ રીતે ફેરફાર કરવો એ હમણાં સમજાવું છું. સી હર, હર, હર્ષ અને હર સેલ્ફ. ત્યાર પછી ઈટ, ઈટ, ઇટ્સ અહીંયા કઈ નહીં થાય અને ઈટ સેલ્ફ. ધેય, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્વ્સ થશે. જોજો બરાબર સમજજો, ધેમ સેલ્વ્સ થશે. હવે જો મેં તમને કીધું હતું કે ત્રીજો પુરુષ હોય એટલે કે હી, સી, ઇટ, ધે હોય તો આટલા શબ્દો તમને જોવા મળે તો તમારે કોઈ ચેન્જીસ નથી કરવાના. ઇઝ હોય તો હિઝ નું ઇઝ જ રહેવા દેવાનું છે, હર્ષ હોય તો હર્ષ નું હર્ષ, ઇટ સેલ્ફ હોય તો ઇટ સેલ્ફ નું ઇટ સેલ્ફ. ખાલી ચેન્જીસ તમારે પહેલા અને બીજા પુરુષમાં જ કરવાના છે. એટલે તમને છે ને ખાસ કરીને તમને આ કદાચ યાદ ન રહે તો આ સિરીઝ તમારે યાદ રાખવાની છે. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધે. હવે જ્યારે ત્રીજો પુરુષ હોય ત્યારે તમને કોઈ પ્રશ્ન નથી, ત્યારે કોઈ ચેન્જીસ પણ કરવાનું નથી. પણ આઈ હોય તો તમારે, તમને ખબર છે કે બોલનારના આધારે છોકરો હોય તો હી, એવી જ રીતે મી હોય
તો તમને ખબર છે મી એટલે આઈની સિરીઝ છે, તો બોલનાર જો છોકરો હોય તો હિમના આધારે ફેરફાર થાય, છોકરી હોય તો હરના આધારે. પણ તમને પહેલા કોઠો આવડતો હોવો જોઈએ, એ આપણે એક્ઝામ્પલમાં સમજશું કઈ રીતે. પણ તમને આખી સિરીઝ છે આઈ મી માય, વીએસ અવર, યુ યુ યોર, એ તમને આખી સિરીઝ આવડતી હોવી જોઈએ. અને છેલ્લે લાસ્ટમાં કે જેટલા પણ ચિહ્નો વાક્યોની અંદર તમને જોવા મળે, અવતરણ ચિહ્ન છે, અલ્પવિરામ છે, એ બધા જ ચિહ્નોને દૂર કરી અને તમારે શું કરવાનું છે તો કે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું છે. શું મૂકવાનું છે? પૂર્ણ વિરામ. અને આટલું સમજ્યા પછી લાસ્ટમાં આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેની અંદર બધા જ ફેરફારો આવી જતા હોય, જેથી તમને ખ્યાલ આવી જાય. તો ફોર એક્ઝામ્પલ આપણે એક વાક્ય જોઈએ કે વિધિ સેડ ટુ વિહાન, I played with your ball last day. પ્રયત્ન કર્યો છે કે બધા જ ચેન્જીસ એકમાં આવી જાય એ રીતે પ્રયત્ન કર્યો છે. હવે જો આપણને ખબર પડી ગઈ છે વિધિબેન બોલનાર છે અને વિહાન છે એ કોણ છે તો કે સાંભળનાર છે. હવે આપણે એ જોવું પડશે. હવે આપણે બધા જ વાક્યોના શીખીશું, પણ વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ બધા જ ના શીખીશું, પણ અહીંયા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આપણને ખબર છે આ કેવું વાક્ય છે તો કે વિધાન વાક્ય છે. કેમ ખબર પડી તો કે પહેલા કરતા છે. હવે આપણે જે 6 ફેરફાર જોયા હતા એ ફેરફારો સમજતા જઈએ. હવે જોઈએ વિધિ બોલનાર છે એટલે વિધિનું વિધિ આપણે રાખ્યું. ત્યાર પછી શું થશે તો કે આરવી બદલવું પડશે. પહેલો ફેરફાર શેમાં હતો તો કે આરવી માં. એ વાક્યને આધારે કરવાનો હતો. વિધાન વાક્ય છે તો તમારે સેટ ટુ નું શું કરવું પડશે? ટોલ્ડ. એ આપણે બધા જ વાક્યો જ્યારે સમજતા જશું ને ત્યારે આરવી શું આવે, સંયોજક શું આવે એ બધું લખતા જશું અને એની રચના પણ લખતા જશું. પણ એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે અહીંયા જે કોઠા સમજ્યા એ પ્રમાણે આપણે સમજતા જઈએ. વિધિ ટોલ્ડ વિહાન. હવે સંયોજક શું આવશે વિધાન હોય તો કે ધેટ. ત્યાર પછી આઈ કેટલામો પુરુષ છે તો કે પહેલો પુરુષ છે. કોના આધારે ફેરફાર થશે તો કે બોલનાર. બોલનાર કોણ છે તો કે વિધિ. વિધિનું સર્વનામ શું થશે તો કે સી. હવે કરતા પછી V2 છે તો આપણે કોઠો યાદ કરો કે સબ્જેક્ટ પ્લસ V2 હતું તો હું શું કર્યું હતું તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 મેં મૂક્યું હતું. તો શું આવશે અહીંયા? હેડ પ્લેડ આવશે. શું આવશે? હેડ પ્લેડ વિથ. હવે જો યોર. હવે જો તમને પેલી સિરીઝ આવડતી હશે ને આઈ મી માય, વીએસ અવર, યુ યુ યોર, એટલે તમને ખ્યાલ આવી જશે. હવે યુ યોર છે તમને ખબર પડી ગઈ શેની સિરીઝ છે તો કે યુ યુ યોર ની. હવે યુ એટલે તમને એ પણ ખ્યાલ છે બીજો પુરુષ. તો બીજો પુરુષ છે તો સાંભળનારના આધારે વિહાન. વિહાનનું શું થાય તો કે હી. અહીંયા યોર આપેલું છે તો તમને આ પણ સિરીઝ યાદ હોવી જોઈએ. હી, હિમ, હિઝ. તો તમારે યોરની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? હિઝ બોલ. લાસ્ટ ચેન્જેબલ શબ્દ છે એટલે આપણે લખવું પડશે. આપણે ટેબલની અંદર લખ્યું છે લાસ્ટ નું શું થતું હતું તો કે ધ પ્રીવિયસ. તો આ રીતે લાસ્ટ ડે નું શું થશે? ધ પ્રીવિયસ ડે. અને છેલ્લે બધા જ આ ચિહ્નો અલ્પવિરામ ને બધું દૂર કરીને છેલ્લે શું મૂકવાનું છે તમારે? ફૂલ સ્ટોપ. આ થઈ ગયું તમારું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કે વિધિ ટોલ્ડ વિહાન ધેટ શી હેડ પ્લેડ વિથ હિઝ બોલ ધ પ્રીવિયસ ડે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સમજવાનું છે. અને હવે બધા જ પ્રકારના વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ આપણે એક પછી એક લેશું. અને આશા રાખું છું કે તમને ગમ્યું હશે. અને મારી એક વિનંતી છે કે મેં જે ટેબલ લખાવ્યા એ નોટ કરતા જજો અને તમારા મનની અંદર ઉતારતા જજો, જેથી કરીને તમને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સમજવું છે એ એકદમ સરળ થઈ જશે. અને ફરી પાછા મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.